અદિતિ બોલ. અદિતિ તું આટલું બધું જાણી સારસ. આપણે હોળી અને ધૂળેટીનો તહેવાર મોજ મજાથી ઉજવીએ છીએ, પણ આપણે હોળી અને ધૂળેટીનો તહેવાર શા માટે ઉજવીએ છીએ? આ તો અમને પણ નથી ખબર. ચાલ આપણે ટીચરને પૂછીએ. આપણે હોળી અને ધૂળેટીનો તહેવાર શા માટે ઉજવીએ છીએ? હું છે આજે તમને હોળીનું જે ધાર્મિક મહત્વ છે તેના વિશે હું તમને સમજાવીશ. હોળી છે એ આપણો હિન્દુ ધર્મમાં છે એ અત્યંત પવિત્ર અને પ્રાચીન તહેવાર છે, જેમાં મુખ્યત્વે છે એ આપણે અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની વિજય પ્રાપ્ત કરીએ છીએ. આખો તહેવાર છે એ કોના ઉપર છે તમને ખબર છે? ના. કોના ઉપર છે? ભક્ત પ્રહલાદ ઉપર. આખો જે આપણો હોળીનો જે તહેવાર છે એ ભક્ત પ્રહલાદને લીધે આપણે ઉજવીએ છીએ. એમાં જેનું ધાર્મિક મહત્વ છે એ એવું છે કે એમાં જ્યારે ભક્ત પ્રહલાદ છે એ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો, અને તે છે એના પિતા કોણ તો કે હિરણ્યકશ્યપ. એને છે એ ગમતું નહોતું. એ ભક્ત છે એ ભગવાનની ભક્તિ કરે પ્રહલાદ, એને નહોતું ગમતું. એટલા માટે આ હિરણ્યકશ્યપને છે એની બેન સાથે મળી, અને એની બેન કોણ તો કે હોલિકા સાથે મળી અને એને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. અને એમાં છે એક ચિતા રાખે છે અને એની ઉપર છે એ હોલિકા પ્રહલાદને લઈને બેસે. અને હોલિકાને છે એવું વરદાન મળેલું હતું કે એને છે કોઈ પણ અગ્નિ બાળી શકતી નથી. તો ઈ વસ્ત્ર એને ઓઢી અને હોલિકા છે એ ચિતા ઉપર બેસે છે, અને અચાનકથી પવન આવે છે અને ઈ જે એને ચુંદડી હતી ઈ છે ઈ પ્રહલાદ ઉપર આવી જાય છે, અને પ્રહલાદ છે ઈ બચી જાય છે, અને હોલિકા છે ઈ નાશ પામે છે, એટલે કે મરી જાય છે. અને એના લીધે છે આપણે છે એવી ખબર પડે કે આપણે છે એ આપણને એવું દર્શાવે છે કે ભગવાન ઉપર જયારે વિશ્વાસ રાખીએ તો ઈ છે આપણો સાથ આપે છે, અને એના લીધે છે એને ભક્તિ એની હતી પ્રહલાદની તો ઈ બચી જાય છે. હવે તમે ટીચરે ધાર્મિક મહત્વ સમજાવ્યું, તો હું તમને આજે વૈજ્ઞાનિક મહત્વ સમજાવીશ. હોળીનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ ઋતુ પરિવર્તન છે, એટલે કે શિયાળામાંથી ઉનાળામાં પ્રવેશ. જ્યારે પણ શિયાળામાંથી ઉનાળામાં પ્રવેશ થાય છે ત્યારે જંતુ ખૂબ જ વધી ગયા હોય છે વાતાવરણમાં. તે જંતુને મુક્ત કરે છે. હોલિકા દહનની જે અગ્નિ છે, ગરમી છે, એને ધુમાડો થાય છે, એનાથી જે જંતુ છે એ નાશ પામે છે, બરાબર. અને શિયાળામાં જે આપણે કફનું પ્રમાણ વધી ગયું હોય છે, એ જે ગરમી આપણે હોલિકાના દહનથી કરીએ છીએ તે ઓગળવામાં પણ મદદરૂપ થાય છે. અને ધૂળેટીના રંગોથી જે આપણે માનસિક ત્રાસ થઈ ગયો હોય તે માનસિક થાક દૂર થાય છે, અને વાતાવરણ ખુશનુમા બને છે. હોળીનું વૈજ્ઞાનિક કારણ સમજ્યા બાદ હવે આપણા બધાનો ફેવરિટ તહેવાર કયો? ધૂળેટી. હોળીના બીજા દિવસે આપણે ધૂળેટી તરીકે ઉજવીએ છીએ, અને ધૂળેટી એ આનંદ અને એકતાનો તહેવાર છે. પહેલાના સમયમાં લોકો ધૂળેટીનો તહેવાર છે એ પહેલાના બાળકો છે એ કેસુડાના ફૂલ છે અને સાંજે ગરમ પાણીમાં પલાળી અને સવારે રંગીન પાણીથી છે એ લોકો ધૂળેટીનો તહેવાર છે એ ઉજવતા હતા. કેસુડાના ઘણા બધા ફાયદા છે, જેમ કે આપણા શરીરને લગતા કોઈ પણ રોગો હોય તો તે રોગ દૂર થાય છે, અને કેસુડાની પ્રકૃતિ છે એ ખૂબ જ ઠંડી હોય છે, જે આપણે ઉનાળાની ગરમીમાં મદદરૂપ થાય છે. પણ આજના બાળકો એટલે કે તમે અત્યારે કેમિકલ વાળા રંગોથી છે એ અત્યારે ધૂળેટી રમો છો, અને એ કેમિકલ વાળા રંગો છે એ આપણી આંખને, આપણા વાળને અને આપણા ચામડીને ખૂબ જ નુકસાન કરે છે. તેથી આપણે બધાએ તહેવાર છે એ અબીલ અને ગુલાલથી રમવો જોઈએ. અને સાથે સાથે બાળકો, તમે બધા આટલો સરસ પ્રશ્ન કર્યો. અત્યારના બાળકો ઘણા બધા એવા પણ હોય છે કે જે દરેક તહેવાર છે એ ઉજવતા તો હોય છે, પણ તેની પાછળનું કોઈ પણ મહત્વ છે એ ખ્યાલ હોતું નથી. થેન્ક યુ ટીચર, હોળી અને ધૂળેટીનું મહત્વ સમજાવવા માટે.